સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। ધાંગધ્રા પાલિકાના નવા પ્રમુખની વરણી થઈ ચૂકી છે। પાલિકાના પ્રમુખ તરીકે દામિનીબેન ગુવાણીની નિમણૂક કરવામાં આવી તો પ્રમુખ તરીકે સહદેવસિંહ જાડેજાને જવાબદારી આપવામાં આવી છે। કારોબારી ચેરમેન પદે પ્રવીણ રબારીની વરણી કરવામાં આવી તો શાસક પક્ષના નેતા તરીકે સતીશ ડાભીને જવાબદારી સોંપવામાં આવી છે। દંડક તરીકે રાજુ પટેલની વરણી કરવામાં આવી। તો નગરપાલિકામાં જે રીતે હાલમાં નામો જાહેર થઈ રહ્યા છે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે, તો ગુજરાત રાજ્યની નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા ચર્ચામાં હતી અને તે બાદ નામોની જાહેરાત થઈ ચૂકી છે। ગુજરાતની 15માંથી 15 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો વિજય થયો। અનેક નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપે બહુમતી મેળવી છે। તો છોટાઉદેપુરમાં પણ બોડેલી નગરપાલિકામાં પ્રમુખની વરણી થઈ છે। સૌપ્રથમ પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાની બિનહરીફ વરણી કરવામાં આવી। ઉપપ્રમુખ તરીકે પન્નાબેન પટેલની બિનહરીફ વરણી થઈ છે। કારોબારી અધ્યક્ષ તરીકે જિગ્નેશ ચોકસીને જવાબદારી સોંપવામાં આવી। તો કારોબારી અધ્યક્ષ તરીકેની પણ જવાબદારી જાહેર થઈ ચૂકી છે। પદ માટે નામોની બિનહરીફ વરણી કરવામાં આવી। બોડેલી નગરપાલિકામાં પ્રમુખની વરણી થઈ ચૂકી છે। તો વડોદરામાં પણ પાદરા પાલિકાના હોદ્દેદારોની નિમણૂક થઈ ચૂકી છે। પાલિકાના પ્રમુખ પદે દીપેશ પંચાલની નિમણૂક કરવામાં આવી। ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશીની વરણી કરવામાં આવી છે। કારોબારી ચેરમેન તરીકે સંતોષ પટેલની વરણી થઈ ચૂકી છે। તો પાદરા પાલિકાના હોદ્દેદારોની નિમણૂક પણ થઈ ચૂકી। દીપેશ પંચાલનું નામ સામે આવી રહ્યું છે પ્રમુખ પદ તરીકે। ઉપપ્રમુખ તરીકે મહિલાની નિમણૂક કરવામાં આવી। ઈલાબેન જોશીનું નામ સામે આવ્યું। વાત આગળ ભાવનગરની કરીએ કે જ્યાં મહુવા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર કરી દેવામાં આવ્યા છે। પ્રથમ ટર્મ માટે પ્રમુખ બન્યા છે મિત્તલ જોશી અને ઉપપ્રમુખ તરીકે જયપાલ સિંહવાળાની નિમણૂક કરવામાં આવી છે। તો મહુવા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ જાહેર થઈ ચૂક્યા છે। એક પછી એક બેઠક પરથી પ્રમુખના નામ સામે આવી રહ્યા છે। પ્રથમ ટર્મ માટે અહીં મિત્તલ જોશીને પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો પ્રમુખ તરીકે જયપાલસિંહ વાળાની પણ નિમણૂક થઈ ચૂકી છે। તો બનાસકાંઠામાં પણ પાલનપુર પાલિકાના પ્રમુખ જાહેર થયા છે। પાલિકાના પ્રમુખ તરીકે સુનીતા પટેલની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખની વાત કરીએ તો દશરથસિંહ સોલંકી કે જેમનું નામ જાહેર થયું છે ઉપપ્રમુખ પદ માટે। કારોબારી ચેરમેન તરીકે નાગજી દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। તો અલગ અલગ હોદ્દાઓ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। પાલનપુર પાલિકાના પ્રમુખ પણ જાહેર થઈ ચૂક્યા। પાલિકાના પ્રમુખ તરીકે સુનીતા પટેલની વરણી થઈ ચૂકી છે। ભરૂચમાં પણ જંબુસર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। પાલિકાના પ્રમુખ તરીકે ચૈતાલી પ્રજાપતિની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકેના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે દલપત વાઘેલાને તો જીગર પટેલની વરણી કરવામાં આવી છે। કારોબારી ચેરમેન તરીકે પક્ષના નેતા તરીકે વૈશાલી રબારીની વરણી થઈ છે। દંડક તરીકે રિંકુબેન ખારવાની નિમણૂક કરવામાં આવી। તો મહિલાઓને પણ સારું એવું સ્થાન પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે આપવામાં આવ્યું છે। મહિલાઓની પણ એટલી જ નિમણૂક આ વખતે કરવામાં આવી।